નમસ્કાર, પીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન્ટ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના એજન્ડા મુજબ મહાબીજની ઉજવણી તથા મહિલા મંડળની રચના તેમજ હિસાબ કિતાબ અને દાતાઓને વાડી માટે દાનની અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને શ્રીબાઈ માતાજીની આરતીથી કરવામાં આવ્યો। આ તકે મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ અને કોર્પોરેટર શ્રી લીલુબેન જાદવની ઉપસ્થિતિમાં કોઠારિયા સર્વન્ટની શ્રી સોરઠિયા પ્રજાપતિ મહિલા મંડળની રચના કરવામાં આવી, જેના પ્રમુખ તરીકે વનિતાબેન દેવળિયા તથા મંત્રી તરીકે શિલ્પાબેન છાયા તથા અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેની માહિતી લીલુબેન જાદવ તથા વનિતાબેન દેવળિયાએ આપી હતી। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભાવેશભાઈ ગઢવાણા અને તેની સાથે સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજવાડી બનાવવા માટે એક વારના ₹15,000 અને સભ્ય બનવા ₹1100 આ મુજબ સહકાર આપવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવતે અપીલ કરી હતી। કાર્યક્રમના અંતે સૌએ અલ્પાહાર લીધો હતો। એ હેતુ સફળ થાય તે માટે થોડી શાંતિ રાખવી અને જેમ જેમ સૂચના મળે એમ તમને પણ બોલવાનો વારો મળશે, પણ જેમ જેમ અહીંથી રજૂઆત થાય એને બરાબર સાંભળવી અને બરાબર વિચાર કરી અને પછી તમને જે ક્યાંય ઘટતું લાગતું હોય તો બધાને બોલવાની છૂટ છે। આપણે અહીંયા અમુક આપણા સામાજિક જે મુદ્દાઓ છે એના માટે ભેગા થયા છીએ અને નીલુબેનને આની મેં વાત કરેલી ત્યારે તેને સહયોગ આપેલો અને એને કીધું કે હું તમારી સાથે છે, તમે મીટિંગ ગોઠવો અને તમારે ત્યાંની જે કાંઈ જરૂરિયાત છે એમાં અમે તમારી સાથે છીએ। એ બદલ હું નીલુબેનનો ખૂબ ખૂબ આભારી છું। આજે અહીંયા વાત કરી પ્રવીણભાઈ કે આપણે અહીંયા ઘર છે જાજા બહેનો ઉત્સાહિત છે ને આપણે મહિલા મંડળની રચના કરવાની છે, તો એમાં આપણે પ્રમુખ મંત્રી લીલુબેન જાદવ, આમ તો એ શાસક પક્ષના નેતા છે અને મારા કાકીજી છે, પણ એના કરતાં એ મહિલા મંડળના પ્રમુખ છે અને ક્યારે એને શાસક પક્ષના નેતા જેવું નથી રહ્યું। હંમેશા અમારી સાથે જ્યારે અમારું કાર્ય હોય ત્યારે અમારા પ્રમુખ તરીકે જોડાય છે। એના માટે જોરદાર તાળી લીધી। શ્રીબાઈ માત કી જય। આજ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન્ટ ટ્રસ્ટ રાજકોટ તેમના પ્રમુખ વતી હું આજ શ્રી શાસક પક્ષના નેતા અને શ્રી સોરઠિયા પ્રજાપતિ મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી નીલુબેન જાદવ અને તેમની કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમારો જે આ રાજકોટના છેવાડાનો જે પ્રદેશ કોઠારિયા જેની મહિલાઓની પ્રગતિ માટે તેણે અહીંયા આવી અને મહિલાઓને બહુ સમજાવેલ છે અને જે સરકારશ્રી તરફથી લાભ મળે એના વિશે પૂરી મહેનત કરેલી છે। તો શ્રી નીલુબેન જાદવ અને મહિલા પ્રગતિ મંડળનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અત્યારે જે સોરઠિયા પ્રજાપતિ મંડળ કોઠારિયા ભાઈ શ્રી પ્રમુખ પ્રવીણભાઈ એના આયોજિત આજે બહેનોની જે સંખ્યા અને જે મંડળ પ્રવીણભાઈ થ્રુ જે આ બહેનોની સંખ્યા ભેગી કરી અત્યારે અહીંયા ને મને બોલાવવામાં આવી અને એક સોરઠિયા પ્રજાપતિ પ્રગતિ મહિલા મંડળ કોઠારિયાનું સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ આજે 10 બહેનો અમારી યારે જોડાણા છે। અમારા જે સોરઠિયા પ્રજાપતિ પ્રગતિ મહિલા મંડળ છે એમાંથી અમે પ્રીતિબેન છે, સ્નેહલબેન છે, ધીરજબેન છે અત્યારે હાજરી આપી છે। અમારે આરએમસીમાંથી જે બહેનોને કોર્પોરેશનને લગતા જે બેનિફિટ છે એમાંથી પણ આરએમસીમાંથી પણ અમારે દીપ્તિબેન કરીને હું સાથે લઈ આવી છું, તો એની પણ આજે બહેનોને સખી મંડળ વિશે જેટલી યોજનાના લાભ છે, ગવર્મેન્ટ જેટલી યોજનાના લાભ આપે છે
એના વિશે માહિતગાર કર્યા છે બહેનોને. અત્યારે જે પ્રવીણભાઈએ અને યોગેશભાઈએ આ બધા બહેનોને ભેગા કર્યા છે અને આ બધા બહેનો ઉત્સાહપૂર્વક અહીંયા ભેગા થયા છે. તો અમારા માટે બહુ સારી એવી ગર્વની વાત છે કે આટલા બધા બહેનો એકત્રિત થઈ ગયા છે અને બધા બહેનોમાં ખાસ ઉત્સાહ હોય છે કે ભાઈ અમારે પણ મહિલા મંડળની રચના કરવી છે, જેથી કરીને અમે આપણા સમાજ માટે કંઈ કરી શકીએ. તો અમારે શું કરવું જોઈએ? તો બહેનોને એવી જાગૃતતા છે કે અમારે કંઈ કરવું છે. તો અમારે બહેનોને જ્યારે કાંઈ પણ સહાયની જરૂર હશે કે એને કાંઈ પણ કાર્યક્રમ કરવો છે તો એ કાર્યક્રમમાં એને માર્ગદર્શન કાંઈ જોશે, અમારા સપોર્ટની જરૂર પડશે, અમારા સમયની જરૂર પડશે, તો અમે બધા બહેનો એને મદદ કરશું અને એની સાથે સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવડના મહિલા મંડળના પ્રમુખ તરીકે આપને નીમવામાં આવ્યા છે, તો આપ શું અનુભવ કરો છો? અનુભવમાં તો એવું છે કે અમને ખુશી મળી છે અને જે લીલુબેન જાદવ છે એનો આભાર માનીએ છીએ કે અમને 10 બહેનોનું ગ્રુપ કરી મહિલા મંડળ અમે જોડ્યું છે ને સમાજ લાભ મળ્યો છે. એટલે લીલુબેન જાદવનો અને બીજા બહેનોનો આભાર માનું છે. ખાસ તો બીજું કંઈ કહેવાનું નથી. આજે જે અનુસંધાને મિટિંગ મળેલ અને એમાં આપણા જ સમાજનું ગૌરવ અને મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રીમતી લીલુબેન છગનભાઈ જાદવ રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી મળેલ છે. એવા લીલુબેન તન મન ધનથી સમાજને ટેકો છે અને એવું કહેલું છે કે જ્યારે પણ મહિલા મંડળને કે બહેનોને કાંઈ પણ જરૂરિયાત હોય તો યોગેશભાઈ મને ફોન કરાવજો, કાંઈ પણ હોય તો હું તત્પર સેવામાં હાજર છું અને આરએમસીમાં જે કંઈ પણ જવાબદારી મને મળેલ છે એમાં સમાજ ઉપયોગી કાંઈ પણ મારાથી જરૂર પડે તો યોગ્ય દિશા સૂચન કરીશ. અને આજે આમંત્રણને માન આપી અને અવળી શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી મળેલી છે રાજકોટ મહાનગરપાલિકામાં, તોય સમાજ માટે અવળો પોતાનો કિંમતી સમય આપી અને મહિલા મંડળને વિસ્તૃત માહિતી આપી એ બદલ હું લીલુબેનનો ખૂબ ખૂબ આભારી છું. સાથે હવે આજે શ્રી કોઠારિયા સોરઠિયા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ અહીંયા અમે મહાબીજનું આયોજન અવારનવાર વર્ષોથી કરતા આવીએ છીએ. આ બધા પ્રસંગના અનુરૂપ લઈ અહીંના અમારા મહિલા મંડળનું એક અમારે મંડળ રચવાની વાત હતી. એટલે અહીં બધી મહિલાઓને એવું કહેવાનું હતું કે અમારા પ્રમુખશ્રીને વાતચીત કરેલી હતી કે અહીંયા આપણે આંગણવાડી, આશા વર્કર કે ઝીણા મોટા ઘણા બધા લાભ જે મહિલાઓને મળે છે એના માટે અમારું કંઈક તમે અહીંયા આયોજન કરો. તે બદલ થઈ અમે એવું આયોજન કર્યું. પછી આપણે અહીંયા આપણા સોરઠિયા પ્રજાપતિ સમાજના ગૌરવ એવા શ્રી લીલુબેન જાદવ શાસક પક્ષના નેતા, અમે એને વાત કરી કે આ રીતનું અમારે બધું અહીંયા આયોજન મહિલા મંડળનું કરવાનું છે. તો એની અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો કે તમે મહિલાઓને ભેગા કરો, હું ત્યાં ચોક્કસ આવીશ. એ પોતે પણ આરએમસીમાંથી જે પોતે હોદ્દાદારો કોર્પોરેશનમાં કામ કરતા હોય બહેનોને લઈને આવ્યા છે, એની બધી અહીંયા રૂબરૂ